હોળી એટલે રંગોનો તહેવાર, ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ હોળી માત્ર ગુલાલ ઉડાડવાનો કે પાણીમાં ભીંજાવાનો જ પર્વ નથી. એ તો અનિષ્ટ પર સારાની જીતનો, ભક્તિ અને શ્રદ્ધાનો અને સૌથી વધુ તો એકતાના રંગે રંગાવાનો અવસર છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે ગમે તેટલું અંધારું હોય, સત્યનો પ્રકાશ હંમેશા વિજયી બને છે. આવો જ એક અનોખો અને યાદગાર અવસર સર્જાયો હતો છોટાઉદેપુર જિલ્લાના પોલીસ મથક ખાતે, જ્યાં ખાખી વર્દીના કડક અનુશાસન પાછળ છુપાયેલા સ્નેહ અને ભક્તિના રંગો જોવા મળ્યા હતા. આ પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર્યું કે જે પોલીસકર્મીઓ દિવસ રાત તડકો છાંયડો જોયા વિના આપણે સુરક્ષા માટે ખડે પગે રહે છે, જેઓ પોતાના અંગત તહેવારો પણ ફરજ પર જ ઉજવે છે, એમને પણ પોતાના પરિવાર સાથે મળીને આ તહેવારની ઉજવણી કરવાનો, એમની ખુશીઓ માણવાનો પૂરો હક છે. બસ આ જ ઉમદા વિચાર સાથે પોલીસ મથકના વિશાળ પ્રાંગણમાં હોલિકા દહનના ભવ્ય સમારોહનું આયોજન થયું, જેનો હેતુ માત્ર ઉજવણી જ નહીં પણ પોલીસ વિભાગમાં એક પરિવારની ભાવનાને વધુ મજબૂત કરવાનો પણ હતો. સાંજ પડતા જ પોલીસ મથકનું વાતાવરણ જાણે કોઈ જાદુઈ લાકડી ફર્યું હોય એમ બદલાઈ ગયું હતું. રોજ જ્યાં ફક્ત સાયરન, વાયરલેસના સંદેશા અને બૂટનો અવાજ ગૂંજતો હોય, ત્યાં આજે બાળકોની નિર્દોષ કિલકારીઓ અને પરિવારજનોના હસી મજાકના મીઠા અવાજો સંભળાતા હતા. આખું પરિસર રોશનીથી ઝળહળી રહ્યું હતું. જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. કોઈ પોતાના નાના બાળકોનો હાથ પકડીને તો કોઈ પોતાના જીવનસાથી સાથે સૌના ચહેરા પર એક અનેરો આનંદ અને સંતોષ છલકાતો હતો. વાતાવરણમાં ભક્તિ અને ઉત્સાહનો એવો અદ્ભુત સંગમ રચાયો હતો કે એક ક્ષણ માટે તો ભૂલી જ જવાય કે આ કોઈ સરકારી કચેરી છે. એવું જ લાગતું હતું કે જાણે એક મોટો પ્રેમાળ પરિવાર જ આજે ભેગો થયો હોય. વિધિવત રીતે હોલિકાની પૂજા કરવામાં આવી. પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરી. પંડિતજીના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર, શાંત અને દિવ્ય બની ગયું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હોલિકાનું દહન કરવામાં આવ્યું. જેવી અગ્નિની જ્વાળાઓ આકાશ તરફ ઊંચી ઉઠી, સૌએ હાથ જોડીને આંખો બંધ કરીને મનોમન પ્રાર્થના કરી. આ અગ્નિ જાણે સમાજમાં રહેલી બુરાઈઓ, નકારાત્મકતા, ઈર્ષ્યા અને ભેદભાવને બાળીને ભસ્મ કરી રહ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. લોકોએ પરંપરા મુજબ ધાણી, ચણા અને શ્રીફળ હોલિકાને અર્પણ કર્યા અને પોતાના પરિવાર તથા સમગ્ર સમાજની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને ભાવવિભોર કરી દેનારું હતું. અહીં કોઈ અધિકારી કે કોઈ કર્મચારી નહોતો. અહીં કોઈ રેન્ક કે પદ નહોતું. અહીં તો ફક્ત ભક્તો હતા. સૌ એક સાથે મળીને એક જ ભાવ સાથે, એક જ શ્રદ્ધા સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા હતા. આ સમારોહે પોલીસ વિભાગના તમામ સભ્યોને એક મજબૂત તાંતણે બાંધી દીધા હતા. ફરજની વ્યસ્તતા અને તણાવ વચ્ચે આવા કાર્યક્રમો એક નવી ઊર્જા અને તાજગી ભરી દે છે. તે માત્ર મનોરંજન પૂરું નથી પાડતું,